ખેડામાંથી ₹1.36 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો। ગાડવેલ પાસે બુટલેગરો દારૂનું કટિંગ કરતા હતા। એલસીબી ત્રાટકી, 3ની ધરપકડ, મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપી વોન્ટેડ। ખેડા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે કઠલાલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા ગાડવેલ ગામ નજીક દરોડા પાડ્યા હતા। અહીં બુટલેગરો દારૂનું કટિંગ કરી રહ્યા હતા। એ દરમિયાન એલસીબી ત્રાટકીને ₹1.36 કરોડની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પડાયો છે। 3 આરોપીની ધરપકડ કરાઈ, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપી વોન્ટેડ જાહેર કરાયા છે। કઠલાલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ગાડવેલ ગામ નજીક આ દારૂનું કટિંગ કરાઈ રહ્યું હતું। એ દરમિયાન લોકલ ક્રાઇમ કઠલાલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ગાડવેલ ગામ નજીક આ દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું। એ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને 1,36,066ના વિદેશી દારૂની 44,136 બોટલો અને ટીન ઝડપી પાડ્યા। દારૂના કટિંગ અન્ય સ્થળ પર પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાયેલા 7 વાહનો પણ સ્થળ પરથી જપ્ત કરાયા, જેની કિંમત ₹45 લાખ છે। ખેડા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે આજે વહેલી સવારે ખેડા જિલ્લાના જે કઠલાલ પાસે ગાડવેલ ગામ છે ત્યાં પસાર થતી એક ટ્રક કે જેને પકડી અને તેમાંથી વિદેશી દારૂનું કટિંગ કરતા આરોપીઓ મળી આવેલ છે। કેટલા દારૂ છે, કેટલા નંગ પેટી છે? કુલ બોટલ 44,136 નાની મોટી થઈને અને ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળી અને કુલ કિંમત ₹1,83,04,320 જેટલો મુદ્દામાલ જે છે એ પકડવામાં આવેલ છે। કુલ 3 ઈસમોની ધરપકડ થયેલી છે। 3 ઈસમો ક્યાંના છે, શું છે વિગત? આ 3 ઈસમો જે છે એ પૈકી એક ઈસમ જે છે એ આગ્રા ઉત્તર પ્રદેશનો રહેવાવાળો છે અને બાકીના જે 2 ઈસમો છે એ કાકરખાડ બળિયાદેવ ફળિયું કઠલાલ ખેડાના રહેવાવાળા છે। દારૂ ક્યાંથી આવ્યો હતો, કોણે મંગાવ્યો હતો અને ક્યાં જવાનો હતો? એ દિશામાં હજી તપાસ ચાલુ છે, કારણ કે જે પકડાયેલા આરોપીઓ છે તેને પૂછપરછ કરી અને નામદાર કોર્ટ સમક્ષ એમના રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે તપાસ બાકી છે એ તપાસ જે પૂર્ણ કરવામાં આવશે। દારૂ કોણે મોકલ્યો હતો એ તપાસ ચાલુ છે। અને 31 ડિસેમ્બર આવી રહી છે, 1.5 મહિનો બાકી છે અને એસપી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે, શું કહેશો વિશે? આટલી મોટી રકમનો જે વિદેશી દારૂ જે છે મળી આવેલ છે। એલસીબી જે જિલ્લાની જે ટીમ છે એને ખૂબ જ સારી કામગીરી કરી છે અને આવી જ રીતે જેમ કે 31 ડિસેમ્બર જેમ નજીક આવે છે એમ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ, ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાવાળા ઈસમો છે એમની ઉપર જિલ્લા પોલીસ ટીમ તથા એલસીબી સતત જે છે એ હંમેશા કાર્યશીલ રહેશે। આપનો પરિચય? મારું નામ ડોક્ટર દિવ્યા રવિયા જાડેજા, હું ડીવાયએસપી હેડક્વાર્ટર છું। હેડક્વાર્ટર ડીવાયએસપી ડોક્ટર દિવ્ય રવિયા જાડેજાએ જણાવ્યું કે ખેડા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા વહેલી સવારે કઠલાલ પાસે આવેલા ગાડવેલ ગામ પાસે ટ્રકમાંથી નાની ગાડીઓમાં દારૂનું કટિંગ થતું હતું। એ દરમિયાન દારૂ ઝડપી પાડ્યો, જેમાં કુલ 44,136 બોટલનો 1.36 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો હતો। આ ઉપરાંત 31 ડિસેમ્બરથી લઈ એલસીબી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। નવા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। એલસીબી દ્વારા સ્થળ પરથી 3 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ નેટવર્કના મુખ્ય સૂત્રધાર સહિત અન્ય 4 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે। પકડાયેલા આરોપીઓ તપિંદરસિંહ ઠાકુર રહેઠાણ આગ્રા, અજયકુમાર ડાભી રહેઠાણ કાકરખાડ અને અનિલકુમાર ડાભી રહેઠાણ કાકરખાડનો સમાવેશ થાય છે, જ્યારે વોન્ટેડ આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપસિંહ રાજપૂત રહેઠાણ ઓડવ અમદાવાદ, અન્ય ફરાર આરોપી અર્જુન ડાભી રહેઠાણ કાકરખાડ વિદેશી દારૂનો જથ્થો લાવી કટિંગ કરાવનાર અને ટ્રક ડ્રાઈવરનો સમાવેશ થાય છે। એલસીબી દ્વારા પકડાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આ દારૂનો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઓપરેશન દ્વારા ખેડા એલસીબીએ દારૂની હેરાફેરીના આ મોટા નેટવર્કને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। આણંદથી બસર મલિકનો રિપોર્ટ।